રક્ષણ મળી રહે તે માટે મહાનગરપાલિકાએ એક એક્શન પ્લાન બનાવ્યો છે। ખાસ કરીને મૂંગા પશુઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી। આ ગરમીમાં રાહત મળી રહે તે માટે પશુઓ માટે કુલર અને સ્પ્રિંકલર રાખવામાં આવ્યા છે। ખાસ કરીને દાણી લીમડા અને બાકરોલના ઢોરવાડામાં 700થી વધુ ઢોર રાખવામાં આવી રહ્યા છે અને ગરમીમાં રાહત મળી રહે તે માટે ગ્લુકોઝ, સોલ્ટ અને મિનરલ્સવાળા બ્લોક આપવામાં આવ્યા છે। રખડતા ઢોરને ગરમીથી રાહત આપવા માટે મહાનગરપાલિકા હવે પ્રયાસરત બન્યું છે। અને તમામ ગતિવિધિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નરેન્દ્ર। ગરમી વધી રહી છે એ અનુસાર હવે ખાસ કરીને પશુઓ માટે પણ આ વ્યવસ્થા તંત્ર કરી રહ્યું છે। કઈ પ્રકારની આ વ્યવસ્થા છે, કેટલા ઢોરો માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને કેટલો ફરક તેનાથી જણાઈ રહ્યો છે? નરેન્દ્ર, જે ગરમીનો પારો વધારે હાઈ થતો જોવા મળી રહ્યો છે ને એના જે કારણે ના માત્ર સામાન્ય જે મનુષ્ય છે પરંતુ એ સિવાય જે મૂંગા પ્રાણીઓ છે એમને પણ ખૂબ સમસ્યા થતી હોય છે અને ખાસ તો જે ઢોર છે એને શ્વાસ ચડવો અને સહિતની અનેક સમસ્યાઓ થતી હોય છે। આ જ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એમના જે ઢોરવાડા આવેલા છે ત્યાં આ એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે પશુઓને રાખવામાં આવ્યા છે ત્યાં કુલર પણ મૂકવામાં આવ્યા છે અને આ સિવાય સ્પ્રિંકલર પણ લગાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે રખડતા ઢોર છે એના માટેનું એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને એમાં જે પશુઓને પકડવામાં આવ્યા હતા એમને અલગ અલગ 3 થી 4 ઢોરવાડા તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાં રાખવામાં આવ્યા છે અને ત્યાં જે પશુઓને રાખવામાં આવ્યા છે ત્યાં આ એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આપણી સાથે સીએનસીડી ડિપાર્ટમેન્ટના વડા રાજપૂત સાહેબ જોડાયા છે, એમની સાથે વાતચીત કરીએ। સર, કેટલું જરૂરી હોય છે? આમ તો મનુષ્ય તો ચાહે એસીમાં જતું રહેવું અથવા તો છાંયડે જતું રહેવું એ પ્રકારની પોતાની વ્યવસ્થા કરી લેતા હોય છે। રખડતા ઢોર અથવા પશુઓ માટે આ ગરમી કેટલી વધારે ઘાતક બનતી હોય છે? જી, હાલમાં જે હીટ સ્ટ્રોક અને હીટવેવ ચાલી રહેલું છે જેનાથી માણસ અને અબોલ પશુ પક્ષી કોઈ બાકાત નથી। પશુ પક્ષીઓને આ ગરમી સહન કરવી તેમના માટે અસહ્ય થતી હોય છે। અસહ્ય ગરમીના કારણે એમને હાંફ ચડવો, ખોરાક ઓછો લેવો, દૂધમાં ઘટાડો થવો, સૂનમૂન બેસી રહેવું, આવા પ્રકારમાં એમના લક્ષણો આપણને માલુમ પડતા હોય છે। પશુ ચિકિત્સકો અને એમના વિવિધ સૂચનો અને માર્ગદર્શન હેઠળ અમે આ વર્ષે કેટલ પોન્ડમાં વિશેષ વ્યવસ્થા એક નવી ઊભી કરી છે કે જેમાં પશુઓને જ્યાં રાખવામાં આવે છે અને શેડમાં, એ શેડમાં ગ્રીન નેટ બંધાવી છે। મિનરલ બ્લોક્સ એમને આપીએ છીએ કે જે મિનરલ બ્લોક્સ ઘાસની સાથે એમને ચાટવા માટે મૂકવામાં આવે છે કે જે ચાટવાથી તેમજ પાણી પીવાના હવાડામાં આ બ્લોક મૂકવામાં આવે છે કે જે એમાં ભળી જતા એવું પાણી પશુઓ પીવે તો એમને મિનરલ, વિટામિન્સ, સોલ્ટ અને કેલ્શિયમ તથા ગ્લુકોઝ પ્રોપર પ્રમાણમાં મળી રહે અને શરીરનું ટેમ્પરેચર પણ એમનું જળવાઈ રહે। આને સાથે પંખા અને કુલરની પણ વ્યવસ્થા અલગથી મૂકવામાં આવી છે કે જેના કારણે આ ગરમી સહન કરવામાં તેમને મદદરૂપ થાય। ઓકે, તો ગરમીનો પારો ખૂબ હાઈ જોવા મળી રહ્યો છે અને એના જ કારણે આ પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ 4 ઢોરવાડા ચલાવવામાં આવે છે અને એ પૈકી 2 જગ્યા ચાહે બાકરોલ અને દાણી લીમડાનો જે ઢોરવાડો છે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા થયેલી આપને જોવા મળી રહી છે, જ્યાં સ્પ્રિંકલર પણ છે અને આ સિવાય કુલર પણ અહીંયા રાખવામાં આવ્યા છે। જી બિલકુલ નરેન્દ્ર, આભાર। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો પશુઓને પણ રાહત મળે તે માટેનો આ એક સરાહનીય પ્રયાસ છે કે જેથી આ કાળઝાળ ગરમીમાં તેમનું પણ રક્ષણ થઈ શકે।